આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। તો મતગણતરી ચાલી રહી છે અને વાવ બેઠક પર પણ જે પરિણામો છે તે એક બાદ એક સ્પષ્ટ થઈ રહ્યા છે। વાત કરીએ મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમત તરફ આગળ વધી રહી છે। એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી દીધી છે અને આ પ્રચંડ બહુમત સાથે મહાયુતિ આગળ વધી રહી છે। મતગણતરી હજી પણ સતત ચાલી રહી છે અને મીઠાઈઓ વહેંચવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। મહારાષ્ટ્રમાં મહાયુતિને આ પ્રચંડ બહુમતી છે તે મળી રહી છે અને હવે જે પ્રકારે મતગણતરી હજી પણ ચાલી છે એક બાદ એક પરિણામો છે તે સ્પષ્ટ થતા જોવા મળી શકે છે। આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ જોડાયેલા છે। રાજકીય વિશ્લેષક બિપિન ઠક્કર જોડાયેલા છે, ભાજપ નેતા પ્રેરક શાહ જોડાયેલા છે, કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ આપણી સાથે જોડાયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો હેમાંગભાઈ, સવાલ એ જ કે જે પ્રકારે વાવમાં જે પ્રકારની વાતો થઈ હતી અને ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગેનીબેનનું મામેરું ભરી દીધું છે, હવે પાઘડીની લાજ રાખવાની છે, પરંતુ પરિણામ કંઈક અલગ જ કહી રહ્યા છે। હવે આમ જોવા જઈએ તો વાવની અંદર જે અમારી મહેનત હતી કોંગ્રેસ પક્ષની, વાવ જેવી રીતે લોકસભાની ચૂંટણી પતી ગઈ એવું જ અમે વાવ ઉપર ફોકસ કર્યું હતું। અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ વાવમાં લોકસભા ચૂંટણી અને વાવની વિધાનસભા ચૂંટણી પહેલા 4 વખત મુલાકાત કરી લીધી, ત્યાં સંગઠન કર્યું। અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ ત્યાં જનમંચ આખા બનાસકાંઠાની અંદર લોકોના પ્રશ્નોને વાચા આપી। અમારો જે બંને કાર્યક્રમ છે, ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેતી હોય છે અને માર્કેટિંગમાં ખૂબ જ હોશિયાર છે અને હોવું જ જોઈએ, હું ના નથી પાડતો, પરંતુ એમના જે પેજ પ્રમુખની વાત છે તો અમારી જોડે એવા જનમિત્ર અને હાથ સે હાથ જોડોનું સંપૂર્ણ સંગઠન હતું, એ કાર્યરત કર્યું અમે, અને સાથે અમે વાવની જનતાની જોડે મેક્સિમમ પહોંચવાનો પ્રયત્ન કર્યો। આ તમે વિચાર કરો કે એક પેટા ચૂંટણી કે જેની અંદર મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ પ્રમુખ જે પોતે કેન્દ્રના મિનિસ્ટર હોય ત્યાંથી લઈને આટલા બધા લોકો, શંકરભાઈ ચૌધરીથી લઈને અલ્પેશભાઈ ઠાકોર, આ બધા જ ત્યાં લાગેલા હોય, સમગ્ર મંત્રીમંડળ લાગેલું હોય, ત્યારે કોંગ્રેસની માઇક્રો મેનેજમેન્ટ જે સ્ટ્રેટેજી હતી, હું છેલ્લા દિવસોમાં પણ ત્યાં હતો અને મને ગર્વ છે કે મેં વાવ બેઠકની અંદર વાવ બેઠકના જેટલા પણ મારા બૂથના કાર્યકર્તાઓ હતા એની મેં છેલ્લા 2 દિવસમાં ટ્રેનિંગ આપી હતી। બૂથમાં શું કામ કરવું, છેલ્લા દિવસે શું કામ કરવું, શું ના કરવું, કયા નિયમો વાપરવા, આ બધું જ અમે ત્યાં ટ્રેનિંગ આપેલી હતી। એટલે આ જે જીત છે એ વાવની જનતાના આશીર્વાદ અને અમારા પ્રદેશ પ્રમુખ અને અમારી પાર્ટીનું જે માઇક્રો મેનેજમેન્ટ છે, આ એની જીત થવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ। સામે ભારતીય જનતા પાર્ટીની અંદર આમ તો એમનો આંતરિક વિષય છે, પરંતુ લીલી પેન અને ડેડી ડેન આ બંને વચ્ચેનો જે ગજાગ્રહ હતો એ ગજાગ્રહ જે છે ભારતીય જનતા પાર્ટીને નડી રહ્યો છે। વાત કરીએ તો ત્યાંના 3 ઉમેદવાર, પહેલા તો લોકશાહીમાં બહુ સારી વાત છે, 3 ઉમેદવાર જે હતા, માવજીભાઈ હોય, ગુલાબસિંહ હોય કે પછી સ્વરૂપજી હોય, એમણે શાલીનતાનો પરિચય આપ્યો છે। કોઈ જગ્યાએ નીચા કક્ષાની, હલકી કક્ષાની ભાષા નહીં, 3 તરફથી 3 એકબીજાને ચૂંટણી પછી સરસ મંચ ઉપર પણ ભેગા થયા। 3 જે આજે પણ ગુલાબસિંહે તમે જુઓ એમના વક્તવ્યમાં કહ્યું કે વાવની અંદર અમે જીતી રહ્યા છે, પણ મારા કાર્યકર્તાને કહું કે કોઈને પણ ઠેસ લાગે તેવી સોશિયલ મીડિયામાં કે જાહેરમાં કોઈ પણ પ્રકારની પોસ્ટ મૂકવી નહીં, ભગવાનના દર્શન કરીને અમે આગળ વધીશું। એટલે આ જે શાલીનતા છે ને, આ લોકશાહીની જે ગરિમા છે, અને લોકશાહીની અંદર અંતે તો રાજા જે છે અથવા કિંગ છે એ મતદાર છે। તમે વિચાર કરો કે વાવ પેટા ચૂંટણી નહીં, કોઈ પણ દેશની અંદર પેટા ચૂંટણી લડાતી હોય ત્યાં મોટા ભાગે સરકારી મશીનરી કામ કરતી હોય, સરકાર કામ કરતી હોય અને જેની સરકાર હોય એના તરફે જ મોટા ભાગે વાતાવરણ હોય। આવી પરિસ્થિતિની અંદર પણ વાવ ચૂંટણીની અંદર અમે અત્યારે 10,000 જેટલા મતે, હા છેલ્લા 2-3 રાઉન્ડમાં અમારી લીડ ઘટી છે 15,000થી, પણ હજી પણ જયારે 10,000 મતે અમે આગળ હોઈએ અને અમે જીતવાના છે એનો અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, આવીશું આપની પાસે। ભાભર વિસ્તારના ઈવીએમ ખુલતા કોંગ્રેસની લીડ છે તે ઘટી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર વાવ બેઠક પરથી 16 થી 23 સુધીની જે આ લીડ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિણામોનું રોલર કોસ્ટર છે તે અહીંયા શરૂ થઈ ચૂક્યું છે। મતગણતરી આજે ચાલી રહી છે। અત્યાર સુધી આગળ કોંગ્રેસની એક જ રાઉન્ડમાં 2,000ની લીડ છે તે ઘટી ચૂકી છે। ભાભર વિસ્તારના
ઈવીએમ ખુલતા કોંગ્રેસની આ લીડ છે તે ઘટી રહી છે. 16 થી 23 રાઉન્ડ ભાભર વિસ્તારના મતોની ગણતરી છે અને હવે આ સમાચાર મહત્વપૂર્ણ. વાવમાં કોંગ્રેસની લીડ 14,000 થી ઘટીને 12,500 સુધી પહોંચી છે. 17માં એક જ રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 2,133 સુધી ઘટી છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિણામોનું આ રોલર કોસ્ટર છે તે શરૂ થઈ ગયું છે. હેમાંગભાઈ, ચર્ચા યથાવત રાખીશું. બિલકુલ સ્વાભાવિક છે કે કોઈક એવો તમારું આ જે સમાચાર છે એ વાત સાચી છે. કોઈક એવો બેલ્ટ હોય કે ત્યાં મતદારો જે છે મતદારો ભારતીય જનતા પાર્ટીની તરફેણની અંદર મતદાન કરે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો હવે જે પ્રમાણે લીડ છે એ લીડ અત્યારે અમારી 12,500 અહીંયા દેખાડે છે તમારા સ્ક્રીન ઉપર. એટલે 12,500 જેવી લીડ છે. તમે આ જ ટ્રેન્ડને ચાલુ રાખો. 6 જ રાઉન્ડ હવે બાકી છે, 17 પતી ગયા છે 23માં. આપણે મેક્સિમમ આમ તો આ રીતનું ગણાય નહીં, પરંતુ વધુમાં વધુ આપણે હાઇપોથેટિકલી વિચારીએ કે દરેક રાઉન્ડમાં 2,000 ઘટે તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ ગુલાબસિંહની લીડને ઘટાડી શકે એમ નથી. પરંતુ આનેથી અમે છકી નથી જવાના. અમારે કામ કરવાનું છે. ગુજરાતની અંદર અમને જે રીતે જનતા ધીમે ધીમે અમારા કાર્યોને સમર્થન આપી રહી છે અને અમારા કાર્યો જે છે અને કોંગ્રેસની વિચારધારા છે, જે વિચારધારા સામાજિક ન્યાયની વિચારધારા છે, એકતાની વિચારધારા છે, આ વિચારધારાને જ્યારે જનતા એ બહુમતી જનતા અત્યારે જે અમને સમર્થન આપી રહી છે, એટલે અમે આગળના દિવસોની અંદર આ જનતાનો વિશ્વાસ જે છે એ વધુમાં વધુ કઈ રીતે કેળવાય એના માટેના પ્રયત્ન કરતા રહીશું. ચાહે પછી અમે અમારું હાથ સે હાથ જોડો અભિયાન હોય કે અમે ગુજરાતની અંદર પદયાત્રા જે ભૂતકાળમાં કાઢી છે એની વાત છે, સંવિધાન બચાવવાની વાત હોય કે પછી ગુજરાતની અંદર અમે ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવાની પણ વાત કરેલી છે. અને આ જે જયારે શંકરાચાર્યજી આવ્યા હતા ત્યારે આ વાત હું તમને એટલા માટે યાદ કરાવું છું કે ગેનીબેન જયારે ચૂંટણી લડતા હતા ત્યારે એમણે શંકરાચાર્યજીને વચન આપ્યું હતું કે હું ચૂંટણી જીતીશ તો હું ગાયની વાત જે છે એ સંસદમાં કરીશ. અને એમને સંસદની અંદર કહ્યું હતું ગેનીબેને. અને ભાભર જે વિસ્તાર છે અથવા તો જે વાવનો વિસ્તાર છે, સુઈગામનો વિસ્તાર છે, ત્યાં પશુપાલન ઉપર આધારિત વિસ્તાર છે અને ત્યાં ગાય માતાને એક આપણે સમગ્ર દેશની અંદર ગાય માતાને માનીએ છીએ. કોંગ્રેસનું તો ગાય અને વાછરડું એક જમાનામાં કોંગ્રેસનું ચિહ્ન પણ હતું. ત્યારે જે ગાયની બહેન એવું કહેવામાં આવ્યું શંકરાચાર્યજી દ્વારા. ગેનીબેને ગાયનો અવાજ જે છે સંસદમાં ઉઠાવ્યો. અમારા વિરોધ પક્ષના નેતાએ અહીંયા ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવા માટે થઈને વિધાનસભાની અંદર બિલ લાવવાની વાત કરી અને સાથે શક્તિસિંહ ગોહિલે પણ શંકરાચાર્યજીને સમર્થન આપ્યું. ઓવરઓલ જોવા જઈએ તો આ બધા જ વસ્તુનો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિણામોનું રોલર કોસ્ટર છે તે શરૂ થઈ ચૂક્યું છે. અત્યાર સુધી આગળ કોંગ્રેસની 2 રાઉન્ડમાં 4,000ની લીડ છે તે ઘટી છે. આ મહત્વપૂર્ણ સમાચાર. ભાભર વિસ્તારના ઈવીએમ ખુલતા કોંગ્રેસની લીડ છે તે હવે સતત ઘટી રહી છે. 16 થી 23 રાઉન્ડ ભાભર વિસ્તારના મતોની ગણતરી છે તે શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા મોગજી ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે. મોગજી, પરિણામોમાં સતત ફેરફાર છે તે જોવા મળી રહ્યું છે. હવે કોંગ્રેસની લીડ છે તે ક્યાંક ઘટી રહેલી જોવા મળી રહી છે. મોગજી, જી નેહા, જે પ્રમાણે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી વહેલી સવારથી શરૂ થઈ હતી ત્યારે રસાકસી ભર્યા જંગના જે પરિણામો સામે આવી રહ્યા છે, ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. કેમ કે જેમ જેમ બૂથ ખુલતા જાય છે તેમ તેમ જે કોંગ્રેસની લીડ હતી તે ઘટતી જાય છે. હવે છેલ્લી લાસ્ટમાં જે રાઉન્ડ આવ્યા છે, જે ભાભર સહિતનો જે વિસ્તાર ખુલ્યો છે અને વિસ્તારમાં જે 19મા રાઉન્ડમાં ફરી એકવાર 2300ની લીડ કોંગ્રેસની ઘટી છે. એટલે કોંગ્રેસે માત્ર 14,000 લીડથી 6,000 લીડ સુધી પહોંચ્યું છે. એટલે કે કોંગ્રેસની લીડ સતત ઘટી રહી છે અને જે પ્રમાણે ભાજપ છે તે ભાભરના પટ્ટામાં આગળ નીકળી રહ્યું છે. એટલે કે જે ઠાકોર સમુદાયના જે મત છે એ મત ભાજપ ભાભર વિસ્તારના છે. જે ઉમેદવાર છે તે બીયો ગામના એટલે કે ઠાકોર સમાજના જે ઉમેદવાર છે સૌરભજી ઠાકોર, તેમનો વિસ્તાર આ ભાભર વિસ્તાર આવેલો છે અને ત્યાંથી આ સતત લીડ છે તે ભાજપને મળી રહી છે. એટલે કે કોંગ્રેસની લીડમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે શરૂઆતથી કોંગ્રેસ જે તમામ જે લીડમાં આગળ હતું, પરંતુ ધીરે ધીરે હવે લીડ ઘટી છે અને છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસની 7,000 થી 8,000 જેટલી લીડ ઘટી છે. એટલે હવે અંતિમ ચરણોનું જે મતગણતરી ચાલુ છે, જે રાઉન્ડ ચાલુ છે તેમાં ભાજપ છે તે ટક્કર આપી રહી છે કોંગ્રેસને અને કોંગ્રેસની લીડ સતત ઘટતી જોવા મળી રહી છે. એટલે કે આ અંતિમ તબક્કામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હજી રસાકસી ભર્યો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે. જી
બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર. તો હાલ તો હવે કોંગ્રેસ માટે આ માઠા સમાચાર કહી શકાય કે જે અત્યાર સુધી 14 થી 15 હજારની લીડથી કોંગ્રેસ આગળ વધી રહ્યું હતું, તેમાં હવે 7 થી 8 હજારની લીડથી હાલ તો જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ, મહારાષ્ટ્રમાં નેતા વિપક્ષની ખુરશી પર સંકટ મંડરાઈ રહ્યું છે. વિપક્ષની એક પણ પાર્ટી પાસે 29 બેઠક પણ નથી અને હવે આ મહત્વપૂર્ણ સમાચાર, વિપક્ષના નેતા બનવા માટે 29 બેઠકો હોવી જરૂરી છે, પરંતુ અહીંયા મહારાષ્ટ્રમાં નેતા વિપક્ષની ખુરશી પર આ પ્રકારનું સંકટ મંડરાઈ રહ્યું છે. તો હાલ તો પ્રેરકભાઈ, હવે વાત આપણે મહારાષ્ટ્રની કરીએ, પરંતુ તે પહેલા જ મહારાષ્ટ્રમાં તો ભાજપનું જોરદાર પ્રદર્શન રહ્યું છે, પરંતુ તે પહેલા વાવ બેઠક પર આવીએ. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે પ્રકારે અત્યારે જોયું 12,000 થી 13,000ની લીડથી કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું હતું, જેમ જેમ હવે ભાભર સુધી પહોંચ્યા છે, લીડ ઘટી રહી છે. પ્રેરકભાઈ, કેવી રીતે જોશો આ પરિણામ? નિશ્ચિતપણે પૂર્ણ વિશ્વાસ છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થશે. અત્યાર સુધી 15,000ની લીડથી કોંગ્રેસે આગળ હતું અને અત્યારે જે આપના સ્ક્રીન ઉપર દેખાય છે કે જે પ્રમાણે અત્યારનો ટ્રેન્ડ ચાલુ થયો છે, તો કોંગ્રેસની લીડ ઘટીને 8,000 સુધી આવી ગઈ છે. અને જે પ્રકારે અમારા ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના સભ્યોએ મતદાન કરાવ્યું છે અને જે પ્રકારનું અમારી સરકારની કામગીરી છે, આ બંનેની સાથે હું વિશ્વાસપૂર્વક કહીશ કે વાવ વિધાનસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ વિજેતા બનશે. હજી બીજા 5-6 જે રાઉન્ડ બાકી છે એમાં લીડ કવર થઈ જશે. અને સાથે સાથે જો મહારાષ્ટ્રની પણ વાત કરીએ તો હમણાં જે આપના સ્ક્રીન ઉપર ચાલતું હતું કે એક પણ પાર્ટીને વિપક્ષના નેતાનું પદ મળશે નહીં, એ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. હું આપને વાત કરીશ કે અત્યારે આખું મહાવિકાસ આઘાડીની ત્રણેય પાર્ટીનું ટોટલ એ એકનાથ શિંદેની શિવસેના એના કરતા આગળ છે. જો કોંગ્રેસની ખાલી વાત કરીએ તો કોંગ્રેસ કરતા લગભગ 7 ગણી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજેતા થવા જઈ રહી છે. અને જો સ્ટ્રાઇક રેટની પણ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 148 સીટો ઉપર લડી હતી, એમાંથી 128 સીટો ઉપર અત્યારે આગળ છે. એટલે કે એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ એ 86.48% જેવો છે અને સામે કોંગ્રેસ પાર્ટી 103 સીટો ઉપર લડી રહી હતી ને અત્યારે 19 સીટો ઉપર આગળ છે. એટલે કહેવાય કે એનો સ્ટ્રાઇક રેટ એ 16%ની આજુબાજુ છે. ઓવરઓલ તમે જુઓ કે મહારાષ્ટ્રના પરિણામોએ સ્વયં સ્પષ્ટ કર્યું કે લોકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ ઉપર વિશ્વાસ છે. લોકોએ ભારતનું જે કોમર્શિયલ કેપિટલ છે તે એક સ્થિર સરકાર ઈચ્છે છે. અને જ્યારે શરૂઆતની કોમેન્ટમાં જેમ હેમંતભાઈ રાવલે કીધું કે આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણીમાં સૌથી વધારે પક્ષો એટલે શિવસેનાના પણ 2 ભાગ હતા, એનસીપીના પણ 2 ભાગ હતા, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તો હોય જ. આ સિવાય બીજા નાના પક્ષ એટલે આરપીઆઈ, ઓવેસીની પાર્ટી હતી, પ્રકાશ આંબેડકરની પાર્ટી. અને મહારાષ્ટ્રના ઇતિહાસમાં ત્રીજી વખતની અંદર સૌથી વધુ ઉમેદવાર હોય તો એ આ વખતે ઉભા હતા. એટલે કોઈ પણ પોલિટિકલ પંડિત માટે શરૂઆતમાં પ્રેડિક્ટ કરવું એ મુશ્કેલ હતું, પરંતુ જે પ્રકારે ત્યાં પ્રચાર ચાલ્યો અને એ વખતથી અમને વિશ્વાસ હતો. એકનાથ શિંદેજીના ઇન્ટરવ્યુ જુઓ, દેવેન્દ્ર ફડણવીસ એવાના ઇન્ટરવ્યુ જુઓ, તો ત્યારે પણ એ કહેતા હતા અને અમે એ પ્રકારની સ્ટ્રેટેજી પર કામ કરતા હતા કે ભારતીય જનતા પાર્ટી સેંકડા પાર કરે એટલે કે સેન્ચુરી બનાવે, એકનાથ શિંદે હાફ સેન્ચુરી ક્રોસ કરે અને અજીત પવારની પાર્ટી છે ક્વાર્ટર એટલે કે 25 કરતા વધારે સીટો આવે. અને અમારી જે સ્ટ્રેટેજી છે એ સાચી બનવા તરફ જઈ રહી છે. જે લોકસભાની ચૂંટણીની અંદર થોડીક અમારી પીછેહટ થઈ હતી, અમારી જે ઈચ્છિત પરિણામ નતા મળ્યા, પરંતુ વોટ શેર એ વખતે પણ અમે જાળવી રાખ્યો હતો. એમાં ઉત્તરોત્તર વધારો કર્યો અને ક્લિયર કટ આ પરિણામો ઉપરથી દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી અને આ મહાયુતિની તરફેણની અંદર એક પ્રો ઇન્કમબન્સીનો વોટ છે અને લોકો એટલે તમામ પ્રકારના લોકોએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત સાથે એ મહારાષ્ટ્રની અંદર જીતાડવા તરફ જઈ રહ્યા છે. જો મહારાષ્ટ્રની જ વાત કરીએ તો દલિત બાહુલ્યવાળી 33 સીટો છે, એમાંથી અત્યારે 26 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના મહાયુતિ આગળ છે. અને જે ભારતીય જનતા પાર્ટીના મહાયુતિ માટે સૌથી ટફ જે વિસ્તાર કહેવાતો હતો એટલે કે વિદર્ભનો વિસ્તાર, આ વિદર્ભની 60 સીટોમાંથી 39 કરતા વધારે સીટો એવી છે કે જ્યાં મહાયુતિ અત્યારે આગળ ચાલી રહી છે. અને મરાઠા બાહુલ્યની 113 સીટો છે, 113 સીટોમાંથી 91 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ અત્યારે આગળ ચાલી રહ્યા છે. જો વિપક્ષની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે એ ગઈ વખતે જયારે એકલી હતી, શિવસેના અકબંધ હતી, એ વખતે 56 સીટો હતી, એ 56 થી ઘટી એ અત્યારે 15 થી 20 ની વચ્ચે એ આવા તરફ જઈ રહી છે. એટલે કે એનો ક્લિયર કટ એક મેન્ડેટ હતો કે ચૂંટણી પંચે તો ધનુષ બાણ અને જે બાલા સાહેબની પાર્ટી છે એકનાથ શિંદેને આપી, પરંતુ જનતાએ પણ મેન્ડેટ દ્વારા ક્લિયર કટ સાબિત કર્યું કે બાલા સાહેબના સાચા વારસ એકનાથ શિંદે છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 19મા રાઉન્ડના અંતે 14,000 મતથી આગળ ચાલતી કોંગ્રેસ હવે 6,010 મતથી આગળ છે. વાવ બેઠક પર અત્યાર સુધી આગળ ચાલી રહેલી કોંગ્રેસની લીડમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 19મા રાઉન્ડના અંતે
14,000 મતથી આગળ ચાલતી કોંગ્રેસ હવે 6,010 મતોથી આગળ ચાલી રહી છે. એટલે સતત આંકડાઓ છે તે બદલાઈ રહ્યા છે, સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. અને 19મા રાઉન્ડની આજ વાત આપણે કરી રહ્યા છે કે જ્યાં 14,000 મતથી આગળ ચાલી રહેલી કોંગ્રેસની લીડ હવે સતત ઘટી રહી છે. એટલે કે ક્યાંક મહારાષ્ટ્રમાં ભાજપનું જોરદાર પ્રદર્શન રહ્યું. ઝારખંડની જે વાત કરીએ તો ઝારખંડમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું એવું જોવા મળી રહ્યું છે, પરંતુ હજી પણ સતત મતગણતરી છે તે ચાલી રહી છે. હવે વાત કરીએ કે 19મા રાઉન્ડના અંતે વાવ ખાતેની બેઠક પર 14,000 મતથી આગળ ચાલતી કોંગ્રેસને હવે તેની લીડ સતત ઘટી રહી છે. 19મા રાઉન્ડમાં ભાજપને 4,559 મત મળ્યા છે, સામે 19મા રાઉન્ડમાં કોંગ્રેસને 2,336 મત મળ્યા છે. વાવ બેઠક પર અત્યાર સુધી આગળ ચાલી રહેલી કોંગ્રેસની લીડમાં સતત ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. હવે મહારાષ્ટ્રમાં પણ જે પ્રકારે ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું, ઝારખંડમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે. આ તમામ ચર્ચા કરીશું, ચર્ચા યથાવત રાખીશું, રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. તો જે પ્રકારે અત્યાર સુધીના પરિણામો છે, મતગણતરી છે તે ચાલી રહી છે, ધીરે ધીરે પરિણામો છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તે પહેલા આપણે વાવ બેઠકની વાત કરીશું. બિપિનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે અત્યારે આપણે વાવ બેઠકના જે એક બાદ એકના જે પરિણામો છે, મતગણતરી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી આપણે જોયું કે 14,000ની લીડથી કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું હતું અને તે જ હવે સતત લીડ છે તે ઘટી રહી છે. આપને શું લાગે છે, વાવ બેઠક પર પરિવર્તનનો પવન ફૂંકાઈ શકે ખરા? હું આપને મુખ્યત્વે કહીશ કે ઉત્તર ગુજરાતમાં આવી મોટાભાગની બધી સીટો જે છે એ પછી રાધનપુર હોય, વાવ હોય, સિદ્ધપુર હોય કે પાટણ હોય, એમાં જ્યારે પણ સિટી એટલે કે અર્બન એરિયાના જે વોટો જે ખુલે ત્યારે એ જે છે કે કોંગ્રેસને બહુ મોટો ફટકો પડતો હોય છે. આ અત્યારે આપણે જે જોયું કે 19મા રાઉન્ડના અંતે જે મારી પાસે છે માહિતી એ પ્રમાણે 5,846 વોટથી કોંગ્રેસ આગળ છે, પરંતુ હજી 4 રાઉન્ડ બાકી છે. 4 રાઉન્ડમાં ગણીએ તો એ જે આપણે કે એમાં મુખ્યત્વે 2,000ની લીડ જો કપાય તો પણ મને લાગે છે કે એ જે છે, મારું પહેલેથી એક અંદાજ હતો કે જયારે વોટિંગ ઓકે બિપિનભાઈ, એક મિનિટ, મહત્વપૂर्ण સમાચાર આપણી પાસે આવી રહ્યા છે. 2.5 साल में केंद्र और राज्य सरकार ये डबल इंजन वाली सरकार चली है. आदरणीय मोदी जी ने भी काफी सपोर्ट किया है. इतनी बार उन्होंने ये महाराष्ट्र का दौरा किया. अमित भाई जी ने भी बहुत इसमें ध्यान दिया है. हमारे सभी नड्डा जी हो, कई लोग हो, ये सभी केंद्रीय जो नेतागण है उन्होंने भी महाराष्ट्र को बहुत प्राथमिकता दी है. महाराष्ट्र एक बड़ा राज्य है और ये राज्य जो है ये देश में नंबर 1 का राज्य है और इसलिए इसमें ये सत्ता लाना, बल्कि लाना नहीं, ये एक थम्पिंग मेजोरिटी से लाना, ये बहुत बड़ी जीत है. मैंने कहा था विधानसभा के सेशन में कि हमारे 200 से ज्यादा सीटें आएगी, वो आज खरा साबित हुआ है. ऐसे में इसका भी मुझे गर्व है कि ये जनता की आवाज है, ये जनता की सरकार है और जनता की सरकार जनता के भले के लिए ये सरकार. और मैं इतना ये भी कहूंगा कि एक हमारी टीम बनकर हमने काम किया. मैं उप मुख्यमंत्री देवेंद्र जी, उप मुख्यमंत्री अजीत दादा और हमारी पूरी टीम जो है एक ये महायुति की टीम ने काम किया और इसीलिए हमने जैसे ये पूरे सभी लोगों ने तय कर लिया कि ये सरकार जो है ये गरीबों की सरकार है और सभी लोगों को न्याय देने वाली सरकार है और टीम वर्क की तरह हम लड़े और जीते. मुख्यमंत्री ઓકે, તો જે પ્રકારે હવે નિવેદનો પણ સામે આવી રહ્યા છે, શુભકામનાઓ પણ આપવામાં આવી રહી છે, ક્યાંક મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં જે પરિણામો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે અને મતગણતરી હજી ચાલુ છે, પરંતુ ચિત્ર છે તે હવે ધીરે ધીરે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપનું જોરદાર પ્રદર્શન છે તે જોવા મળી રહ્યું છે, પરંતુ હવે સવાલ અહીંયા થઈ રહ્યો છે કે આખરે મુખ્યમંત્રી કોણે બનાવવામાં આવશે તેને લઈને હવે ચર્ચાઓ થશે અને તેને જ લઈને હવે આ
ઘમાસાણો છે તે જોવા મળશે. જીત બાદ મોટા નેતાઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા છે. એકનાથ શિંદે દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું. પરિણામો બાદ તમામ પાર્ટીઓ મળીને નક્કી કરવામાં આવશે કે મુખ્યમંત્રી કોણ બનશે. જેની વધુ બેઠક તે પાર્ટીના મુખ્યમંત્રી બનશે તેવું ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું. જેની વધુ બેઠક તે પાર્ટીના મુખ્યમંત્રી બનશે તે પ્રકારેનું ટ્વીટ છે તે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પણ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે મહારાષ્ટ્રમાં આ પ્રકારે એનડીએનું જે પ્રકારેનું પ્રદર્શન રહ્યું છે અને જીત તરફ આગળ વધી રહી છે. અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને હવે આ પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે. મતગણતરી હજી ચાલી રહી છે, પરંતુ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ચર્ચા યથાવત રાખીશું. રોકાઈશું બ્રેક માટે.